कैसे बेटो ओके बाय बाय બાય બાય બેટો. ગુડ મોર્નિંગ મિત્રો, એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે અમે હિંમતનગર જઈ રહ્યા છીએ, મહેશ્વરીને બંને. અને આમ તો 8:30 વાગે અમે લોકો નીકળી જતા હોઈએ છીએ, પણ અત્યારે કદાચ 8:40 કે 42 જેવી થઈ ગઈ છે. 8:45 એટલે લેટ પડી ગયા. હા, 15 મિનિટ તો બહુ કાઢું કામ કરશે, બહુ લેટ પડી જવાય. આમ કેવું છે કે નોકરી કરતા હોય, માર તો પોતાની ઓફિસ છે એટલે કોઈ વાંધો ના હોય, કદાચ 5-10 મિનિટ લેટ થઈ જાય તો. અને મહેશ પણ નોકરી કરે છે એટલે નોકરી કરતા હોય એટલે આપણે ફરજ છે કે આપણે જે તે ટાઈમ હોય ટાઈમસર પહોંચવું. બાકી કોઈક દિવસ સમસ્યાના કારણે મોડું થઈ જાય તો વાત ઠીક છે, બાકી આપણી ફરજ છે કે આપણે જે સમય હોય એ સમયની આજુબાજુમાં તો પહોંચી જ જવું. અહીંયા મારા ગામના બસ સ્ટેશને રસ્તો બની રહ્યો છે ને જે બ્રિજ હતો એ બ્રિજ તોડી નાખ્યો છે અને બ્રિજ મોટો બનાવવાનો છે. ફાઇનલી મિત્રો અમે ગામભોવી પહોંચી ગયા છીએ અને બાજુમાં બ્રિજ છે. બ્રિજ થોડોક સહેજ નમી ગયો છે, તો ઉપર જે 3 લાઈનો છે આવવા જવા માટેની, એમાં 1 લાઈન બંધ કરી દીધી છે, કદાચ આ બાજુ બ્રિજ નમી ના પડે એટલા માટે. હું તમને આગળ બતાવું કે આગળ કરમપુર અને આગળ બેરણાવાળો જે બ્રિજ છે એના પર વચ્ચે લગાવેલું છે રેડ કલરનું કે આ બાજુ તમે આવવું નહીં, કારણ કે બ્રિજ ગમે ત્યારે નમી પડી શકે છે. જો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અંદર જવા જેવાની એન્ટ્રી નથી અંદર, તો એ પણ કેટલા બાઇકવાળા લોકો સાઈડમાંથી જતા રહે છે કે અમે થોડા આગળ નીકળી જઈએ, પણ ના જવું જોઈએ, કારણ કે દુર્ઘટના કયા સમયે આવે એ કોઈ નક્કી હોતું નથી. પેલી બાજુ બ્રિજ નમી ના પડે, કદાચ પડી જાય તો કોઈ મોટી જાનહાનિ ના થાય એટલા માટે અહીંયા લગાવવામાં આવ્યું છે. જો મિત્રો અહીંયા આગળ બેના બ્રિજ ઉપર પણ બી આવા લગાવેલું છે બેરિંગ, અને આ જો રસ્તો સરસ. મિત્રો મહેશ્વરીને એના પાર્લર પર છોડી દીધી છે અને હવે આપણે જઈએ સીધા ઓફિસે. મિત્રો એક પ્રોપર્ટીની વિઝિટ માટે જવું છે અને કાલે થોડી તબિયત બગડી ગઈ હતી તો એક બોટલ પણ ચડાવી હતી, અને અત્યારે પણ બી થોડું સારું તો લાગે જ છે, તબિયત સારી જ લાગે છે. એટલે મેડિકલમાંથી પાવડર લીધો છે, એનરિચ વિથ ઝીંક એન્ડ વિટામિન સી, જે 1 લીટર 2 લીટર પાણીમાં નાખીને પીવા માટે કીધું છે. મેડિકલમાંથી લીધો છે હાલ, તો પાણી બોટલ પણ ઓફિસથી ભરી લાવ્યો છું. તો આગળ એક ભાઈબંધ આવે છે જીગર રાઠોડ, તો એને પિકઅપ કરવાનું થાય એ વખતે ગાડી બ્રેક કરીને પાણીમાં નાખીને મિક્સ. મિત્રો પાણી બોટલ ઓફિસથી લાવ્યો છું અને એમાં આ ઓઆરએસ મિક્સ કરી દઈએ આપણે. કારણ કે કામ તો આખી જિંદગી કરવાનું છે, સાજા રહીશું તો બધું થશે. મિક્સી થઈ જાય ખરું ડાયરેક્ટ. બધું ના નાખી દે તો બસ એટલું રહેવા દે. બસ ઇનફ છે એટલું. જોઈ લો પડે પેલા બોટલ કેટલા લીટર મૂકી દે છે. હવે તો જવા દઈએ આટલું. એ મારા પરમ મિત્ર છે જીગરભાઈ રાઠોડ. તો પરિચય આપો, ક્યાં નાખતો? હું વાડા હાથ રહું છું, રહેવાનું હાલ હિંમતનગર. લગભગ 2-3 વિઝિટો છે, તો કદાચ આખો દિવસ થઈ જાય આપણે. આખો દિવસ થઈ જોઈએ, ચલો વિઝિટમાં ક્યાં ક્યાં જઈએ તમને બધું બતાવવું આજે. આજે લગભગ આવી જાય. મિત્રો અમારા ખાસ પરમ મિત્ર એવા
પ્રકાશભાઈ પણ અમારી સાથે આવી ગયા છે. અને પ્રકાશભાઈને તમે ક્યાં જોયા હતા? કદાચ તમને યાદ ના હોય તો હું કહી દઉં, કદાચ યાદ જ હશે. સૈયારા મૂવી જોવા માટે પ્રકાશભાઈ બધાએ અમે સૈયારા મૂવી જોડે જોઈ હતી, બરાબર છે. હવે વિઝિટમાં એક વિઝિટ પતાવી દીધી, ત્યાં બ્લોગ ઉતારવાનું ભૂલી ગયો. અને હવે જવું છે રણાસણ બાજુ. બરાબર, અહીંયા નિકોડા નિકોડા આવ્યું કા ફતેપુર આવ્યું ને? હા, આપણે બેનનું ગામ. જીગરભાઈના એક નાના બેન જનકબેન અહીંયા ફતેપુરના મેરેજ કરેલા છે. આવું જીગાભાઈ ના ના બહુ મારું કોઈને રાહ જોવામાં તો ખટારા હાથમાં નહીં આવતા. રેકોર્ડ થાય છે. મિત્રો અમે રણાસણ પહોંચી ગયા છે હાલ. અને મારી તબિયત બંધ છે, તબિયત બગડી છે તો એસી બંધ છે. તો જીગાભાઈ જો જીગાને મોઢું પર કાળું પડી જાય છે. તબિયત બગડેલી છે તો એસી બંધ રાખેલી છે. જીગાને કે મારું મોઢું કાળું પડી જાય એટલું મારે બંધ નાખ્યું છે ગાડીમાં. ખૂબ જોવો તો કેવું લાગે યાર, હે કેવું લાગે ખૂબ જોવો તો? પ્રકાશભાઈ લાગે છે હેવી? હાય કિંગ ખાન મિત્રો 12 વાગી ગયા છે અને લાગી છે બહુ જબરજસ્ત ભૂખ, કારણ કે થોડી તબિયત બગડેલી છે એટલે ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેવું જરૂરી છે. એટલે મેં જેટલો ભૂખ લાગી છે એટલે ગાડીએ મસ્ત ઝાડ નીચે બ્રેક કરી નાખી છે અને જમવાનું ચાલુ કરી નાખ્યું છે. બાકી ઘરે જે ખાઈએ અને અહીંયા જે રસ્તામાં ખાઈએ રોડ ઉપર મજા આવી જાય. એમાં ખાવાની મજા આખી અલગ આવી જાય. શું કેવું પ્રકાશભાઈ? સહી બાત મજા આવે ને? એક નંબર. મિત્રો સરસ મજાનો જમણવાર થઈ ગયો છે. હવે જઈએ આગળ વિઝિટ. પ્રકાશભાઈ મસાલો બનાવી રહ્યા છે. જે ના, મસાલો પ્રકાશભાઈ 2 પાઉચ વાળો મસાલો 2 પાઉચ વાળો મસાલો આ જીગરભાઈ માટે પીસશે. પ્રકાશભાઈ જો કે મસાલો ખાતા નહીં, અને એસો વિમલ હો છો વિમલ દાણે દાણે મેં કેસર ખાતા. સરકાર સ્વાદ ફાઇનલી મિત્રો પાર્ટીના ઘરે પહોંચી પેલા ગયા છીએ. કરાય દો ને. અને જીગોભાઈ લોગિન કરવાનું ચાલુ કરે છે હવે. હા ને, પેલા રાહ જોઈને. ફાઇનલી મિત્રો અમે વિઝિટ કરીને નીકળી ગયા છીએ. નાની ચીચણોમાં એક વિઝિટ હતી, એટલે બેનના ઘેર મોટી ચીચણો પણ જઈને આવ્યા, ચા કોફી થોડીક પીને આવ્યા. અને અત્યારે અમે હાલ લોકો જઈ રહ્યા છીએ હિંમતનગર જવા માટે. પેલા પ્રકાશભાઈને તમે ક્યાંથી જાય? રામપુરા રામપુરા ચોકડી. આવો. પ્રકાશભાઈને આપણે રામપુરા ચોકડી ઉતારી દઈએ, ત્યાંથી પછી અમે જીગરલાલને બંને જવાના સીધા હિંમતનગર. ગાડી આવે છો નિકોડા ચોકડી પહોંચ્યા છીએ અને અહીંયા સીએનજી ભરાવા આવે છે. પ્રકાશભાઈ કેવું શું થયું છે? સ્વાદી આ પેલું હા? ક્યાં તાતાથી લઈ લીધો તો. કયું અરે યાર શરદી થઈ ગઈ છે ખાવાની. કયું લેવાનું છે? શું હતું? 69 વિડીયો ઉતરા 69 તો મેં ક્યાં આવે? હા પોઝિશન. હા શ્રાવણ મહિનો કરવાનું. તો દોસ્તો અમે હિંમતનગર પહોંચી ગયા છીએ અને પ્રકાશભાઈને રામપુરા ચોકડી ઉતારી દીધા અને જીગરનું બંને હિંમતનગર પહોંચી ગયા છીએ. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ, આપણે સિવિલ જવાનું સિવિલ સર્કલ. સિવિલ સર્કલ જવાનું છે, જીગરને કંઈક કામ છે. અને હાલમાં વાત કરીએ તો એ જિલ્લા પંચાયત ઊભા છીએ, બંધ છે કારણ કે રેલગાડી આવતી હશે કદાચ 4 વાગ્યાનો ટાઈમ છે ને. હા 4 વાગે અહીંયા રેલગાડીનો ટાઈમ હોય છે. તો મિત્રો 6 વાગી ગયા છે અને હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. અને જીગાને તો હું ત્યાં જ મૂકીને આવ્યો હતો કે મારો થોડો ટાઈમ લાગે એવું છે, તો તમે જાઓ ઓફિસે, હું મારી રીતના પર ડાયરેક્ટ આવી જાઉં છું. તો ઓફિસે આવી ગયો અને ઓફિસથી થોડું કામકાજ હતું પતાવીને હવે નીકળ્યો છું ઘરે જવા માટે. અને મહેશ્વરીને લઈ લે પાલડ પરથી, પછી જઈએ હવે ઘરે જવા માટે. અને મિત્રો વરસાદ આટલો બધો પડ્યો હોવા છતાં પણ કેટલી બધી ગરમી લાગે છે.
એસી ચાલુ નથી કરવાની તો પણ ચાલુ કરવી પડી છે હવે, બાકી શરદી થઈ જાય તો જોઈ જશે, પણ ગરમી બહુ વધારે પડતી લાગે છે. મિત્રો મહેશ્વરી બંને નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. અને આપણે ક્યાં જવા? ગુડિયાના કપડા કઈ જગ્યાએ? હા, સ્પીડ્સમાં. ચલો જોઈ લઈએ ગુડિયા માટે કપડાં, જોઈ લઈએ ચલો ને કેવા છે એમ. સેટ થતા હોય ગમે તો લઈ લઈએ ગુડિયા માટે કપડાં. ભાઈ એ માપા કિડ્સમાં આવ્યા હતા અને ગુડિયા માટે શું લીધું આપણે? ચડ્ડુ ટી શર્ટ. ગુડિયા માટે મસ્ત સરસ મજાનું ચડ્ડુ ટી શર્ટ લઈ લીધું છે. હવે જઈએ ઘરે, જોઈએ ગુડિયાને થઈ જાય છે અને પસંદ આવે છે કે નહીં પસંદ આવે. હા, ખુશ થઈ જાય. મિત્રો હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને લગભગ 7 વાગવા આવ્યા છે. અને સહકારીથી 1 ડઝન કેળા બી લીધા 60 રૂપિયાના ભાવના. ના 50 રૂપિયા કેટલા લે? 50 આલે, 50 તો પાછી આપી 50 રૂપિયા ભાવના 1 ડઝન કેળા પણ લીધા છે ગુડિયા માટે. ગુડિયા માટે નાઇટ ડ્રેસ લીધો છે, ચડ્ડુ ટી શર્ટ મસ્ત. જોઈએ ઘરે જઈને ગુડિયાને ગમે છે કે નહીં. હા ગમશે. તમારે ભાઈ એ ખતરનાક ખેલાડી છે, જો ગમે તો ઠીક, ને તો પછી ફેંકીએ દે પાછા. કામકાજ એવું છે. હા નહીં પેલું, હા, કારણ કે કેવું છે ગરમી બહુ વધારે છે એટલે થોડુંક સોફ્ટ કાપડ લીધું છે. અને જોઈએ હવે ઘરે જઈને ગમે છે કે નહીં, રિએક્શન શું હોય છે જાણીશ. ફાઇનલી મિત્રો ગામમાં એન્ટ્રી મારી દીધી છે. ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ. મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો. ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે તમને બતાવું ગુડિયાનું રિએક્શન. બી તારા અમારે દવા છે પપ્પાની, તો પપ્પાની દવા છે. તારા અમારે કપડાં લાવ્યા મેં. ચલો ઘરમાં, ચલો ઘરમાં ફટાફટ ચલો. કાઢજે બેડું, ગમે છે ને કાઢજે. મિત્રો સરસ મજાનું જમવાનું બની રહ્યું છે ને હું મસ્ત ફર્સ્ટ ક્લાસ નાઈને આવી ગયો છું. અને જેનિસને પણ નાઈને જે નવા કપડાં લાવ્યા છે પહેરી દીધા છે. બેડું કપડાં બતાવો બેડું, ચલો બેટો કપડાં બતાવો. ચલો બેડું કપડાં બતાવો. ઊભી જા કે તું ઊભી જા પણ. બીજું કપડાં કેવા લાગે છે એમ કરજો. તો કપડાં કેવા લાગે છે કોમેન્ટ કરો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કે છે બેટો? ઓકે, બાય બાય.